સમાજ અને ગ્રામજનોને એક પ્લેટફોર્મ પર લાવવા માટે અનેક સમાજ અને ગ્રામજનો દ્વારા વિવિધ આયોજનો કરાઈ રહ્યા છે. ત્યારે તુરખા ગામ દ્વારા રવિવારે સુરતના સાઇન રોડ પર હેપી ગ્રાઉન્ડ પર TPL સિઝન 3નું આયોજન કરાયું હતું, જેમાં તુરખા ગ્રામ સમાજ ઉપસ્થિત રહેવા પામ્યા હતા. રવિવારે 3 માર્ચના રોજ સુરતના સાઇન રોડ પરના હેપી ગ્રાઉન્ડ ખાતે લેવા પટેલ પ્રગતિ મંડળ તુરખા ગામ દ્વારા 12મો વાર્ષિક સ્નેહમિલન સમારોહ તથા ક્રિકેટ ટુર્નામેન્ટ TPL સિઝન 3નું આયોજન કરાયું હતું. તો તુરખા પ્રીમિયર લીગ ક્રિકેટ મેચમાં પણ 5 ટીમોએ ભાગ લીધો હતો. સવારના 7 વાગ્યાથી શરૂ થયેલ ક્રિકેટ મેચ મોડી રાત્રિ સુધી ચાલી હતી, જેમાં ફાઇનલમાં દેવ 11 અને ખુશી રાઇડર્સ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. આ ક્રિકેટ જંગમાં ખુશી રાઇડર્સ ટીમનો ભવ્ય વિજય થયો હતો. વિજેતાઓ માટે ઇનામ વિતરણ સમારોહ પણ યોજાયો હતો, જેમાં તુરખા ગામના ઉપસ્થિત મહાનુભાવ વિજેતા થયેલા અને રનર્સઅપ ટીમોને ઇનામો આપી અભિનંદન આપ્યા હતા. તો ત્યારબાદ તુરખા ગામના સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નાના બાળકોથી માંડીને મોટેરા સુધીનાઓ હાજર રહ્યા હતા અને સ્વરૂચિ ભોજનનો આનંદ માણ્યો હતો. પ્રકાશભાઈ અણગણ. થોડુંક જોરથી બોલજો. શું પ્રોગ્રામ છે અને કઈ જગ્યાએ પ્રોગ્રામ? અમારો આ 12મો સ્નેહમિલન છે અને ક્રિકેટ ટુર્નામેન્ટનું આ ચોથી સિઝન છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટથી જે યંગસ્ટર છે એને પ્રોત્સાહન મળે, પ્લસ આ સ્નેહમિલનની જગ્યાએ આપણને ખબર પડે કે આ આયોજન સારું થાય છે. યુવા વર્ગને પ્રોત્સાહન ઝાઝું મળે એ માટે આયોજન. દિવસ દરમિયાન શું પ્રોગ્રામ હોય છે? દિવસ દરમિયાન 5 ટીમો હતી. પછી એ 5 ટીમો અત્યારે ફાઇનલ ચાલે છે. એમાં સારું એવું બધાએ પ્રદર્શન કર્યું છે. રાતનું હવે જે ટ્રોફી દેવાની છે, બધાને પ્રોત્સાહન આપવાનું છે. ક્રિકેટની સાથે શું બીજો અને ભોજન સમારંભ છે, બપોરે પણ હતું અને સાંજે પણ છે. અને ક્રિકેટની સાથે સાથે આ 12મો અમારો સ્નેહમિલન સમારંભ છે. જીતુભાઈ પ્રેમજીભાઈ ગોટી. કઈ જગ્યાએ અને શું પ્રોગ્રામ છે? હેપી ગ્રાઉન્ડમાં ક્રિકેટનું આયોજન રાખેલું છે, સાથે જમણવાર પણ રાખ્યું છે. ગામનું સ્નેહ મિલન 12મો છે. દિવસ દરમિયાન શું પ્રોગ્રામ હોય છે? બસ આ ક્રિકેટનું ટુર્નામેન્ટનું અચ્છા, શા માટે આ ક્રિકેટનું ટુર્નામેન્ટનું આયોજન કરવામાં? બધાએ મિત્રો એકઠા થાય, સાથે હરી મળીને રહે બધા ગામના લોકો, એટલા માટે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.